નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 11માં। આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે ચોંટાડવું, જેને અંગ્રેજીમાં કહે છે એફિક્સ, જેનું સ્પેલિંગ છે AFFIX। એનો વર્બ ટુ છે અફિક્સ્ડ, જેનું સ્પેલિંગ છે AFFIXAD। વર્બ 3 છે અફિક્સ્ડ, જેનું સ્પેલિંગ છે AFFIXAD। પછીનું ક્રિયાપદ છે પરવડવું, જેને અંગ્રેજીમાં કહે છે અફોર્ડ, જેનું સ્પેલિંગ છે AFFORD। એનો વર્બ ટુ છે અફોર્ડેડ, જેનું સ્પેલિંગ છે AFFORDED। વર્બ 3 છે અફોર્ડેડ, જેનું સ્પેલિંગ છે AFFORDED। પછીનો ક્રિયાપદ છે ત્રાસ આપવો, જેને અંગ્રેજીમાં કહે છે એગોનાઇઝ, જેનું સ્પેલિંગ છે AGONISE। એનો વર્બ ટુ છે એગોનાઇઝડ, જેનું સ્પેલિંગ છે AGONISAD। એનો વર્બ 3 છે એગોનાઇઝડ, જેનું સ્પેલિંગ છે AGONISAD। એના પછીનું ક્રિયાપદ છે મદદ કરવી, જેને અંગ્રેજીમાં કહે છે એડ, જેનું સ્પેલિંગ છે AID। એનો વર્બ 2 છે એઇડેડ, જેનું સ્પેલિંગ છે AIDED। એનો વર્બ 3 છે એઇડેડ, જેનું સ્પેલિંગ છે AIDED। એના પછીનું ક્રિયાપદ છે વાહનમાંથી નીચે ઉતરવું, જેને અંગ્રેજીમાં કહે છે અલાઇટ, જેનું સ્પેલિંગ છે ALIGHT। એનો વર્બ 2 છે અલાઇટેડ, જેનું સ્પેલિંગ છે ALIGHTED। એનો વર્બ 3 છે અલાઇટેડ, જેનું સ્પેલિંગ છે ALIGHTED। પછીનું ક્રિયાપદ છે વહેંચણી કરવી, જેને અંગ્રેજીમાં કહે છે અલોટ, જેનું સ્પેલિંગ છે ALLOT। જેનું વર્બ 2 છે અલોટેડ, જેનું સ્પેલિંગ છે ALLOTTED। વર્બ 3 છે અલોટેડ, જેનું સ્પેલિંગ છે ALLOTTED। પછીનો ક્રિયાપદ છે ફેરફાર કરવો, જેને અંગ્રેજીમાં કહે છે ઓલ્ટર, જેનું સ્પેલિંગ છે ALTER। એનો વર્બ 2 છે ઓલ્ટર્ડ, જેનું સ્પેલિંગ છે ALTERED। એનો વર્બ 3 છે ઓલ્ટર્ડ, જેનું સ્પેલિંગ છે ALTERED। એના પછીનો ક્રિયાપદ છે સંગ્રહ કરવો, જેને અંગ્રેજીમાં કહે છે અમાસ, જેનું સ્પેલિંગ છે AMASS। એનો વર્બ 2 છે અમાસ્ડ, જેનું સ્પેલિંગ છે AMASSED। એનો વર્બ 3 છે અમાસ્ડ, જેનું સ્પેલિંગ છે AMASSED। છેલ્લો ક્રિયાપદ છે આશ્ચર્યચકિત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે અમેઝ, જેનું સ્પેલિંગ છે AMAZE। એનો વર્બ 2 છે અમેઝડ, જેનું સ્પેલિંગ છે AMAZED। એનો વર્બ 3 છે અમેઝડ, જેનું સ્પેલિંગ છે AMAZED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। વિડીયો જોવા બદલ આભાર।